તો મોરબીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે। અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં હડતાલ કરવામાં આવી રહી છે। રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઊભા કરી દીધા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અકસ્માતમાં એક 10 વર્ષની સજાના જે કાયદા આવ્યા છે એ કાયદાના વિરોધમાં આ હડતાલ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશ, જણાવશો જે ટ્રક ધારકો છે તે લોકો અત્યારે હાલ હડતાલ પર ઉતર્યા છે, શું છે વિગત, શું તેમની માંગ? જંગના જે ખરેખર તો કહી શકાય કે એક ટ્રક ડ્રાઈવરો જે છે એ હડતાલ ઉપર ઉતર્યા છે અને જે રીતે નવો કાયદો અમલમાં આવ્યો છે એના 10 વર્ષની જે સજાની જોગવાઈ અકસ્માતમાં કરવામાં આવી છે તેનો વિરોધ આ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને રવિરાજ ચોકડી જે છે મોરબીની એ રવિરાજ ચોકડી પાસે આજે સવારે આ ડ્રાઈવરો પોતાના ટ્રકો રોડ ઉપર મૂકીને નીચે ઉતરી ગયા હતા અને તેના કારણે ટ્રાફિક જામના ભયંકર દ્રશ્યો સર્જાયા છે। આ જે ડ્રાઈવરો છે તેમનું કહેવું છે કે જ્યારે અકસ્માત થાય છે ત્યારે જો ડ્રાઈવરો તેમને જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ લઈ જાય ને ન લઈ જાય તો તેમને જે સજા થવાની છે વધુ 10 વર્ષની સજાની જે જોગવાઈ થઈ છે તેને આ લોકો સ્વીકારી નથી રહ્યા અને તેને લઈને આ વિરોધ પ્રદર્શન હાલમાં કરી રહ્યા છે। જો કે આ હડતાલ જે છે તેની અંદર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને કોઈ પ્રકારનું લાગે વળગે નથી। જંગના જી આભાર નિલેશ। તો મોરબીમાં ટ્રક ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે। પોતાની માંગ સાથે ટ્રક ચાલકો અત્યારે હડતાલ પર બેઠા છે। રોડ ઉપર ટ્રકોને ઊભા કરી દીધા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે।